પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં 1 લાખ લખપતિ દીદીઓને કર્યું સંબોધન. કહ્યું, આજે મહિલાઓથી પ્રેરણા લેવાનો દિવસ. માતૃશક્તિના મહાકુંભમાં મને મળે આશીર્વાદ. વધુમાં કહ્યું કે દેશના દરેક સેક્ટરમાં મહિલાઓનો લહેરાયો પરચમ. દેશના મહત્વપૂર્ણ પદો પર 2014 પછી મહિલાઓની ભાગીદારી વધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં યોજ્યો ભવ્ય રોડ શો. પ્રધાનમંત્રીના અભિવાદન માટે મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. પ્રધાનમંત્રીએ 10 લખપતિ દીદીઓ સાથે કર્યું રૂબરૂ સંવાદ. તો જી સફલ અને જી મૈત્રીનો કરાવ્યો પ્રારંભ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મહિલાઓને પાઠવી શુભેચ્છા. લિંગ સમાનતાને લઈને એક્સિલરેટ એક્શનની થીમ પર નારી શક્તિ દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં નારી શક્તિથી વિકસિત ભારત કાર્યક્રમની કરશે અધ્યક્ષતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શતરંજ ખેલાડી વૈશાલી અને પરમાણુ વૈજ્ઞાનિક એલિના મિશ્રાએ પીએમનું એક્સ હેન્ડલ સંભાળ્યું. વૈશાલીએ ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ પોતાનું સપનું ન છોડવાનો આપ્યો સંદેશ. તો એલિનાએ અંતરિક્ષ ક્ષેત્રે મહિલાઓની વધતી ભાગીદારીની કરી વાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાત દરમિયાન પહોંચ્યા સોમનાથ. મહાદેવ દાદાના દર્શન કરશે, પૂજા અર્ચના. કોડીનાર ખાતે શુગર ફેક્ટરીની લેશે મુલાકાત. જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમારોહમાં લેશે ભાગ. ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન. કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા આપ્યું માર્ગદર્શન. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ગુજરાતના યુવાઓ, ખેડૂતો અને નાના વેપારીઓ અને બહેનો માટે અહીં આવ્યો છું. રાજ્યમાં ઠંડા પવનનું જોર ઘટ્યા બાદ અનેક શહેરોમાં ઉંચકાયો તાપમાનનો પારો. સૌથી વધુ ભુજમાં 39.5 ડિગ્રી તાપમાન, ડાંગમાં 38.8, અમરેલીમાં 38.5, રાજકોટમાં 38.8 અને અમદાવાદમાં 37.6 ડિગ્રી તાપમાન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન શાંતિ વાર્તા માટે જલ્દી કરે બેઠક. સંઘર્ષ વિરામ સમજૂતી સુધી રશિયા પર પ્રતિબંધની આપી ધમકી. અને ચેસમાં ભારતને મળ્યો વધુ એક વિશ્વ ચેમ્પિયન. 18 વર્ષના પ્રણવ વેંકટેશે જીત્યો વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ.